અસ્ય ત્રિદાવતો પ્રેભવો રોરવિનિર્મહો દેવો મધ્યા આવિવેશ ઓમ અગ્નિદૂતા પુરોદરે હવ્યવાહોપબ્રુવે દેવા કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયા ન પ્રેતા મદયંચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાનિ ભુવના ઓમ અન્નાત પરિસુતો રસ બ્રહ્મણા વ્યપિવક્ષત કયા સોમં પ્રજાપતિઃ હેરેન સત્યમિન્દ્રિય વિપાનકો શુક્રમંદસતેન્દ્રસે દ્રિલમિદ પયો મૃત મધુ બ્રહ્મા મુરારે શ્રી પુરાંતકારે બાલો સશિવો મિશુતો બુદાશ્ચ ગુરુ કે શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા સાતિગરાર્ભવંતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીવે પિબસ્વા મૃતમેવ દેવા ગોવિંદ રામો ધર્માધવે ગોવિંદ રામો ધર્માધવે અગ્નિ પ્રત્યક્ષ દેવતા હોવાથી તેમની સાક્ષી બે આત્મા બે હૃદયનું મિલન થાય છે. શુભમ કરોતુ કલ્યાણ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તે. આપણા ઋષિઓ અને સંસ્કૃતિના જ્યોતિધરોએ ધન્ય ગૃહસ્થાશ્રમ કહી એના યશોગાન ગાયા છે. આ વિવાહ સંસ્કાર દ્વારા પરમાત્માના બે ઉત્તમ સર્જન પ્રકૃતિ અને પુરુષ જીવનના ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપે ચાર પુરુષાર્થની પ્રાપ્તિ અર્થે એકબીજાના પૂરક પ્રેરક સહાયક બની રહેવા માટે પ્રતિબદ્ધ છે. લગ્ન વિધિનો સમય છે. મંગળ ફેરા હવે જિંદગીને કઈક મઠારવાનો સમય છે. એક શિલ્પને બનાવતા આદર મળે, જો મઠારા જિંદગીને તો જ કશુંક નક્કર મળે.
સૂર્ય ચંદ્ર અને અગ્નિ નારાયણની હાજરીમાં અને બ્રહ્મદેવો વચને સ્વજનોની હુંફાળી હાજરીમાં વરવધુ ચાર મંગળ વર્તે છે. કન્યાનો માડી જાય એવી જવતલના કોષ ભરાય. ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ અર્થે વર્તનને ચાર મંગળ વર્તે. આ સુંદર અદ્ભુત દ્રશ્ય છે. આવા આંખોમાં પંચ પ્રાણ લાવીને નિહાળી અને કોટી કોટી આશીર્વાદ વરસાવ્યા.